ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન. આજે આપણે જોવાના છીએ આપણે ગણિતનો વર્કશીટ 1 નો પુનરાવર્તન. બરાબર છે? તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ પ્રશ્ન ક્રમાંક 1 થી. શું કરે છે પ્રશ્ન ક્રમાંક 1 માં? તો કે યોગ્ય વિકલ્પની પસંદગી કરીને જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, કોઈ સવાલ તમને આપ્યો છે અને નીચે તમને 4 વિકલ્પ આપ્યા છે. તો એ 4 વિકલ્પમાંથી ઉપરનો સવાલ છે એમાં એવો કયો વિકલ્પ મૂકો તો આખું વિધાન સાચું બને, અથવા તો તે સવાલ પૂછેલો છે તેનો સાચો જવાબ શું છે તે તમારે લખવાનું છે. બરાબર છે? તો ચાલો આપણે ક્વેશ્ચન નંબર 1 થી શરૂઆત કરીએ. એમાં પ્રશ્ન ક્રમાંક 1 શું કહે છે? પોઈન્ટ 1 નો વ્યસ્ત. હવે પોઈન્ટ a જો તો પોઈન્ટ a એટલે શું થાય? તો કે 1 ના છેદમાં 10 થાય અને આનો વ્યસ્ત થાય તો શું થાય? અંશને છેદમાં છેદને અંશમાં લખવાનું. શું જવાબ આવે? 10 આવે. બરાબર છે? તો તમારો જવાબ આવે છે B. તે પછી પ્રશ્ન ક્રમાંક 2 માં કહ્યું છે કે 2.3 ની વિરોધીની વ્યસ્ત. એટલે 2.3 ની વિરોધી શું થાય? -2.3. બરાબર છે? અને એની વ્યસ્ત કરવાની છે. એટલે કે કેટલા થશે? -23 ના છેદમાં 10. આનો વ્યસ્ત તમારો થાય છે 10 ના છેદમાં 23. એટલે કેવા? માઈનસ. તો શું જવાબ આવશે? -10 ના છેદમાં 23. એટલે કે વિકલ્પ નંબર C. બરાબર છે? આમાં વિકલ્પ નંબર B. તેવી જ રીતે આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 3 શું કહે છે કે 20 ગુણ્યા -1 ના છેદમાં 20. એટલે કે આને આવી રીતે લખી શકાય 20 ગુણ્યા -1 ના છેદમાં 20. જો તો 20 કેન્સલ, શું જવાબ આવે? -1. એટલે કે વિકલ્પ ક્રમાંક B. બરાબર છે? તેવી રીતે ચોથો તો કે 8 ના છેદમાં 5. 8 ના છેદમાં 5 એ ખાલી જગ્યા સંખ્યાઓની વચ્ચે આવેલ સમય સંખ્યા છે. બરાબર? હવે વિદ્યાર્થીઓ, જ્યારે આવો સવાલ હોય છે ત્યારે મેં તમને કહ્યું હતું કે આપણે કેવી રીતે કરી શકીએ? તો કે નીચે 10 આવે તેવી રીતે આપણે કરીએ તો નીચે આપણે 2 વડે ગુણીએ તો 10 આવે, ઉપર પણ 2 વડે ગુણીએ તો શું મળે? 16 આવે. બરાબર? તો એટલે કે 1.6 ક્યાં આવે? 1 અને 2 ની વચ્ચે આવે. બરાબર છે? તો આનો જવાબ શું આવશે? 1 અને 2 ની વચ્ચે. એટલે કે વિકલ્પ ક્રમાંક B. બરાબર છે? તેવી જ રીતે જોઈએ છીએ આપણે પાંચમો સવાલ. જો તો શું કહ્યું છે? તો કે -1 2 ના છેદમાં 5 ને p ના છેદમાં q સ્વરૂપમાં લખો. તો આપણે કેવી રીતે લખી શકીએ? 5 × 5 અને 2 7. પરંતુ કેવા? માઈનસ. બરાબર? તો આ કેવી રીતે? p ના છેદમાં q સ્વરૂપ. એટલે કે વિકલ્પ ક્રમાંક B. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ થયો તમારો પ્રશ્ન ક્રમાંક 1 પૂર્ણ. ત્યાર પછી આપણે જોઈએ છે પ્રશ્ન ક્રમાંક 2. શું કહે છે પ્રશ્ન ક્રમાંક 2 માં? તો કે જેની ખાલી જગ્યાઓ પૂરો. ખાલી જગ્યાઓમાં તમારે એવો શબ્દ લખવાનો અથવા તો એવો અંક લખવાનો કે જેથી આપેલી ખાલી જગ્યા કેવું થાય? એકદમ સાચી પડે. બરાબર છે? તો વિધાનને આપણે સાચું બને તેવી રીતે આપણે યોગ્ય ખાલી જગ્યા પૂરવાની છે. જો પહેલી ખાલી જગ્યામાં કહે છે ખાલી જગ્યા પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. તેવી કઈ સંખ્યા છે જે કે પૂર્ણ છે પરંતુ પ્રાકૃતિક નથી? તો કે 0. 0 એ પૂર્ણ સંખ્યામાં આવે છે પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં નથી આવતી. તે ઉપરાંત છે પ્રશ્ન ક્રમાંક 2 -6 ના છેદમાં 7 ની વિરોધી સંખ્યા. તો વિરોધી સંખ્યા માટે શું થાય? માઈનસ હોય તો પ્લસ થઈ જાય. બરાબર છે? એટલે 6 ના છેદમાં 7. 1 ની વિરોધીની વ્યસ્ત સંખ્યા. હવે જો વિદ્યાર્થી મિત્રો, 1 ની વિરોધી કઈ થાય? -1. અને તેની વ્યસ્ત શું થઈ જાય? -1 નું વ્યસ્ત -1. તો જવાબ શું આવશે? -1. બરાબર છે? આગળ જોઈએ આપણે 4. જેનો છેદ 5 છે. શું છે? જેનો છેદ 5 છે. બરાબર? અને અંશ શું કયો છે? તો કે -3 છે. તો તેવી સમ્ય સંખ્યા કઈ થાય? -3 ના છેદમાં 5 થઈ. ત્યાર પછી છે પાંચમો પ્રશ્ન ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા. તો ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે? 1 છે. બરાબર છે? ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 3 કે નીચેની સંખ્યાઓને એક જ સંખ્યા રેખા પર દર્શાવો. બરાબર છે? કઈ કઈ સંખ્યા આપી છે? અહીંયા લખીએ તો કે 2 ના છેદમાં 10, 4 ના છેદમાં 10, 7 ના છેદમાં 10 અને 9 ના છેદમાં 10. તો આપણે શરૂઆત કરીએ છીએ. જો બધી સંખ્યા ધન છે એટલે કે આ દિશા તરફ. બરાબર? ધન દિશા તરફ જશે. તો એમાં 0 એટલે કેટલા થશે? 0 ના છેદમાં 10, ત્યાર પછી 1 ના છેદમાં 10, 2 ના છેદમાં 3, 4, 5, 6, 7, 8, 9 અને 1 ફરીથી લખીએ
7 8 9 10 11 બરાબર છે એમાં 8 હશે તમારી 1/10 પછી અહીંયા 2/10 3/10 4/10 5/10 6/10 7/10 8/10 9/10 એટલે 10/10 એટલે કે 1 બરાબર છે જો કેવી રીતે ખબર પડી કે વચ્ચે જ આવશે તો જો આની કિંમત શું થાય 0.2 થાય બરાબર આની 0.4 આની 0.7 અને આની 0.9 તો આ સંખ્યા ક્યાં આવે છે 0 અને 1 ની વચ્ચે બરાબર છે તો આ સંખ્યા અહીંયા આપણે દર્શાવીએ 2/10 એટલે આ બરાબર છે 4/10 એટલે આ સંખ્યા 7/10 એટલે આ સંખ્યા અને 9/10 એટલે આ સંખ્યા બરાબર છે ત્યાર પછી આપણે જોઈએ છે પ્રશ્ન ક્રમાંક 4 શું કહ્યું છે તો કે નીચેની સમય સંખ્યાઓમાં યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને સાદુરૂપ આપો તો આપણે પ્રશ્ન ક્રમાંક 4 થી શરૂઆત કરીએ પ્રશ્ન ક્રમાંક 4 માં તમને કહ્યું છે તેમાં પહેલો પેટા પ્રશ્ન છે પહેલા પેટા પ્રશ્નમાં જુઓ તો શું કહ્યું છે તો કે 1/2 ગુણ્યા 13/10 હવે જ્યારે મેં તમને ખબર છે કે ગુણાકાર હોય બંને સમય સંખ્યા ત્યારે અંશનો ગુણાકાર અંશ વડે અને છેદનો ગુણાકાર છેદ વડે થાય તો 13 × 13 અને 2 × 10 એટલે કેટલા થશે 20 બરાબર છે તો શું આવશે 13/20 બરાબર આ તમારો આન્સર આવી ગયો આ સંખ્યાને આપણે કોઈ રીતે ભાગ ઉડાડી શકતા નથી બરાબર આ તમારો આન્સર ચાલે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જોઈએ છીએ 1 મિનિટ આ દાખલો તો અધૂરો છે તેના સરવાળામાં તમને કહેવામાં આવ્યું છે 1/2 ગુણ્યા 7/10 હવે આપણે સરવાળો કરીને આનું કામ કરીએ તો શું આવશે 7/10 = 20 બરાબર છે જો વિદ્યાર્થી મિત્રો બંનેના છેદમાં 20 છે એટલે ડાયરેક્ટ સરવાળો થશે 13 + 7 = 20 13 + 7 કેટલા થશે 20 બરાબર અને છેદમાં 20 તો શું આવશે 20 કેન્સલ એટલે આવી જાય 1 બરાબર છે આનો જવાબ આવે છે 1 તેવી જ રીતે તેનો પેટા પ્રશ્ન બી કરીએ આપણે શું છે તો કે 4/9 ગુણ્યા 1 4/5 વિદ્યાર્થી મિત્રો અહીંયા મિશ્ર સંખ્યાનો ઉપયોગ કરે છે તો સૌપ્રથમ આપણે મિશ્ર સંખ્યાના અપૂર્ણાંકમાં ફેરવીએ તો શું જવાબ આવે 4/9 ગુણાકાર 5 ગુણ્યા 1 એટલે 5 ને 4 9 બરાબર છે એટલે 9/5 ગુણાકારમાં 5/4 વિદ્યાર્થી મિત્રો જોઈએ 9 કેન્સલ થઈ જાય બરાબર છે તેવી જ રીતે અહીંયા આપણે જોઈએ તો 5 પણ ઉડી જાય અને 4 પણ ઉડી જાય છે તો શું જવાબ છે બધું ઉડી ગયું એટલે માત્ર એક જવાબ ત્યાર પછી આપણે છીએ પ્રશ્ન ક્રમાંક 5 માં જોઈએ પ્રશ્ન ક્રમાંક 5 માં શું કહે છે કે જોડકા જોડો બરાબર છે જોડકા -2 ની વિરોધી કેટલી થાય તો કે 2 થાય બરાબર છે ને પહેલાને 2 વડે જોડવા 2 ની વિરોધી સંખ્યા એટલે 2 ની વિરોધી સંખ્યા આવે -2 1/2 ની વિરોધી સંખ્યા એટલે કે -1/2 અને ચોથું છે 2 ની વ્યસ્ત સંખ્યા એટલે કે 1/2 બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી વર્કશીટ નંબર 1 પૂર્ણ થશે 1 મિનિટ હજી એક ખરા ખોટા ક્વેશ્ચન નંબર 6 ખરા ખોટા છે બરાબર છે તો આપણે ખરા ખોટા જોઈએ શું કહ્યું છે ખરા ખોટામાં જો ખરા ખોટામાં કેવી રીતે હોય તો કે ખરા ખોટામાં જે વિધાન સાચું હોય તેની સામે ખરાની નિશાની કરવાની અને જે વિધાન ખોટું હોય તેની સામે ખોટાની નિશાની કરવાની બરાબર છે ચાલો 0 નું વ્યસ્ત તો 1 છે તે વિધાન સાચું છે તો કે ના એ તો ખોટું છે 0 નું વ્યસ્ત જે કોઈ હોતું જ નથી બરાબર છે ત્યાર પછી આપણે લખીએ છીએ 0 નું વ્યસ્ત અસ્તિત્વ જ નથી ધરાવતું બરાબર છે ત્યાર પછી છે પ્રશ્ન ખરા ખોટામાં બીજો એક સમય સંખ્યા નથી શું તે વાત સાચી છે તો કે ના 1 છે તો સમય સંખ્યા છે એટલે ખોટું 1 નો વ્યસ્ત 1 છે શું 1 નો વ્યસ્ત 1 થાય તો કે હા 1 નો વ્યસ્ત હંમેશા 1 જ આવે પોઈન્ટ 2 ની વિરોધી સંખ્યા -2 છે નહીં પોઈન્ટ 2 ની વિરોધી સંખ્યા તો થાય -0.2 થાય તો આ વિધાન કેવું છે ખોટું છે તે રીતે પાંચમું વિધાન જોઈએ 12.5 નો વ્યસ્ત 10/25 છે જોઈએ 12.5 એટલે આ શું થશે 12 125
25 ના છેદમાં 10 તેનો વ્યાસ એટલે કે 10 ના છેદમાં 125 થાય પરંતુ 10 ના છેદમાં 25 ના થાય તો આ વિધાન કેવું આવ્યું ખોટું આવ્યું બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે વર્કશીટ નંબર 1 વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈએ છીએ વર્કશીટ ક્રમાંક 2 નું પુનરાવર્તન બરાબર છે વિદ્યાર્થી મિત્રો તમારો પ્રશ્નપત્ર વર્કશીટ નંબર 1 અને 2 માંથી આવવાનું છે તો તમારે વર્કશીટ નંબર 1 ને ખાસ કરીને તૈયાર કરવાની છે બરાબર છે પ્રશ્ન પેપરમાં આના જેવા દાખલાઓ આવી શકે છે બરાબર આ બે પુનરાવર્તન તો આ રીતના દાખલાઓ આવી શકે છે તો તમારે આને ખાસ કરીને વાંચવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે પ્રશ્ન ક્રમાંક 1 માં જોઈએ કે નીચેના આપણે જો તેમાં પહેલા પ્રશ્ન આપ્યો છે કે 2x 3 1 હોય તો x નો ઉકેલ એટલે કે x બરાબર શું થાય નીચે તમને હવે જવાબ આપ્યા છે ચાર વિકલ્પ આપ્યા છે તેમાંથી કોઈ એક વિકલ્પની તમારે પસંદગી કરવાની તો x ની કઈ વેલ્યુ મૂકીએ કે 2x 3 1 માં એટલે કે આપણે x ની વેલ્યુ ગોતવાની બરાબર x ની વેલ્યુ ગોતવા માટે આપણી પાસે ઘણા બધા રામબાણ છે x ને આપણે ડાબી બાજુ રાખીએ બાકીની બધી કિંમત આપણે જમણી બાજુ જવા દે જો પછી x સાથે કોઈ અંશમાં કે છેદમાં છે તો તેને ડાબી બાજુ રાખીએ પછી તેને અંશમાં હોય તો છેદમાં અને છેદમાં હોય તો અંશમાં એટલે કે ટૂંકમાં આપણે x ની કિંમત મેળવવાની છે બરાબર છે તો ચાલો આપણે કરીએ કેવી રીતે થાય તો કે 2x 3 છે અને જમણી બાજુ જવા દઈએ એટલે માઈનસ તો શું જવાબ મળે આપણને 2x બરાબર -2 હવે જો અહીંયા 2 છે તો એને આપણે -2 ના છેદમાં જવા દઈએ તો શું મળે -2 ના છેદમાં 2 એટલે 2 કેન્સલ શું વધે અહીંયા માત્ર 1 તો x નો જવાબ શું આવે -1 તેવી જ રીતે 2 માં તો 3x બરાબર 8 + 1 શું થશે 3x બરાબર 9 થશે તો આપણે x સાથે 3 ગુણાકારમાં છે તો તેને આપણે 9 ના છેદમાં જાવીએ તો શું મળે અહીંયા આપણને 3 × 3 9 થાય 3 કેન્સલ આપણને કેટલા મળ્યા x બરાબર 3 બરાબર છે તેવી જ રીતે આપણે જોઈએ છે ત્રીજું તો x ના છેદમાં 2 બરાબર 5 + 1 તો શું થશે x ના છેદમાં 2 બરાબર 6 હવે છેદમાં છે તો અંશમાં જાય અંશમાં શું થાય ગુણાકાર થાય બરાબર છે એટલે 6 × 2 કેટલા થશે 12 તો શું જવાબ આવ્યો x બરાબર 12 તેવી જ રીતે જુઓ અહીંયા તો બંને બાજુ x છે તો આપણે x વાળા કિંમત ડાબી બાજુ બાકીની બધી જમણી બાજુ જોઈએ તો 2x - 3x બરાબર 5 - 1 છે એટલે +1 તો શું થશે જવાબ 2x માંથી 2 માંથી 1 3 છે તો કેટલા વધે -1 વધે બરાબર -1x બરાબર 6 હવે જો વિદ્યાર્થી મિત્રો -1 ને આપણે છેદમાં જવા દઈએ અથવા તો 1 ની કોઈ કિંમત હોય તેને માઈનસ માત્ર આપણે બંને બાજુ માઈનસ વડે ગુણીએ તેવી રીતે પણ ચાલે તો શું જવાબ આવે x બરાબર -6 બરાબર છે આ જવાબ બંને બાજુ -1 વડે ગુણો તો અહીંયા પ્લસ થઈ જાય અહીંયા માઈનસ થઈ જાય એટલે x બરાબર -6 અથવા તો -1 ને 6 ના છેદમાં કેટલા આવે -6 બરાબર છે તે જ રીતે હવે પાંચમું જુઓ પાંચમું શું થાય છે કે આ સમીકરણનો ઉકેલ છો ઉકેલનો મતલબ પણ એ જ થાય કે x ની કિંમત મેળવો તો x ની કિંમત મેળવવા માટે સૌપ્રથમ આપણે 4 ના છેદમાં 5 ને અંદર ગુણી દઈએ તો શું જવાબ આવશે x બરાબર 4 ના છેદમાં 5x વત્તા 4 ના છેદમાં 5 ગુણાકારમાં 1 છે એટલે 4 ના છેદમાં 5 ત્યારબાદ જોઈએ આપણે x વાળા પદ ડાબી બાજુ લઈએ તો શું આવે x - 4 ના છેદમાં 5x બરાબર 4 ના છેદમાં 5 હવે જુઓ વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ આપણે લસાઈ લેવું પડે બરાબર 5 અહીંયા છેદમાં કોઈ હોય તો શું હોય 1 હોય તો 5 અને 1 નો લસા લઈએ તો આપણે અહીંયા છેદમાં 5 વડે અને અહીંયા 1 વડે ગુણવાની વાત આવે એટલે અંશને ગુણવાનો બરાબર તો શું જવાબ આવશે અહીંયા 5x - 4x ના છેદમાં 5 બરાબર 4 ના છેદમાં 5 હવે જુઓ વિદ્યાર્થીઓ બંને બાજુ છેદ સરખા છે એટલે છેદ ઉડી જાય બરાબર છે માત્ર હવે આપણી પાસે સિંગલ છે તો 5 માંથી 4 છે તો કેટલા વધે x વધે એટલે સામે 4 તો x ની વેલ્યુ શું આવી 4 આવી બરાબર છે ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 2 ઉકેલો નીચેના સમીકરણને ઉકેલો કહ્યું છે બરાબર છે સમીકરણના ઉકેલ એટલે શું થાય તો કે x ની વેલ્યુ આપણે શોધવાની x ની વેલ્યુ શોધવા માટે આપણે જેવી રીતે અહીંયા કરીએ તેવી જ રીતે આપણે કરવાનું છે બરાબર છે x વાળા પદને ડાબી બાજુ બાકી બધી સંખ્યાને જમણી બાજુ બરાબર છે તો ચાલો આપણે જોઈએ પ્રશ્ન ક્રમાંક 1
પ્રશ્ન ક્રમાંક 2 માં તમને કહી છે ઉકેલો. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ છીએ 1 થી. બરાબર? એટલે કે x - 2 = 7. તો x ની કિંમત મેળવવા માટે આપણે શું કરીએ? 2 ને આપણે જમણી બાજુ જવા દઈએ. તો 7 + 2, 7 ને 2 કેટલા થશે? 9. બરાબર છે? તો x ની વેલ્યુ શું આપે આપણને? 9 મળી. બરાબર છે? તેવી જ રીતે બીજું શું છે? y + 3 = 10. તો y બરાબર શું થશે? 10 + 3. સોરી, અહીંયા પ્લસ છે તો અહીંયા શું થશે? માઈનસ. તો -3. તો શું જવાબ આવશે? y બરાબર 7. બરાબર છે? આગળ જોઈએ આપણે ત્રીજું 6 બરાબર z + 2. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે એક કામ કરીએ. z વાળા પદને ડાબી બાજુ અને આને તો જમણી બાજુ જવા દઈએ. બરાબર છે? આગળ જોઈએ આપણે z ને ડાબી બાજુ અને આ પદને જમણી બાજુ જવા દઈએ. શું થઈ જાય? 6 - 2. 6 માંથી 2 જાય તો કેટલા મળે આપણને? 4. ચોથું 3/y + x બરાબર 17/7. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો કરતા પહેલા હું તમને અહીંયા જે એક દાખલો છે તે કરાવી દઉં, એટલે કે 5મા નંબરનો દાખલો કરાવી દઉં. બરાબર? આ દાખલો થોડો મોટો થશે એટલે આપણે અહીંયા પછીથી લખીએ છીએ. તો 5મા નંબરના દાખલામાં શું છે? 6x - 12. બરાબર છે? 6x - 12 માત્ર આપ્યું છે એટલે બરાબર શું આવશે? અહીંયા 0 આવશે. તો હવે જુઓ 6x બરાબર શું થશે? 12. તો અહીંયા 6 ક્યાં છે? સામેના છેદમાં. તો x બરાબર 12/6. જ્યારે આપણે 12 ને શું લખી શકીએ? 6 × 2. બરાબર? તો 6 6 કેન્સલ. x બરાબર શું વેલ્યુ મળી આપણને? 2. x નો જવાબ મળે છે 2. હવે આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 4 છે તેમાં તો કે 3/7 x બરાબર 17/7. વિદ્યાર્થી મિત્રો, x વાળો પદ આપણી પાસે ડાબી બાજુ છે એટલે આપણે 3/7 ને જમણી બાજુ જવા દઈએ. તો શું થશે? 17/7 - 3/7. હવે જુઓ બંનેના છેદ સરખા છે એટલે અંશની ડાયરેક્ટ બાદબાકી એટલે 17 - 3/7. બરાબર છે? 17 માંથી 3 જાય તો આપણી પાસે કેટલા વધે? 14 વધે. બરાબર? તો 14/7. 14 એટલે શું થાય? 7 × 2 એટલે 14. તો 7 7 કેન્સલ. શું બચ્યું આપણી પાસે? માત્ર 2. તો શું આવશે? જવાબ x બરાબર 2. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રશ્ન ક્રમાંક 2 પૂર્ણ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ છે તેના પછીનો પ્રશ્ન. શું છે? તેના પછી પણ એવું જ કહેવામાં આવે છે કે સમીકરણ ઉકેલો. સમીકરણ ઉકેલવાનો મતલબ એ થાય કે જે આપણો ચલ આપ્યો છે ને કે જેની આપણને કિંમત ખબર નથી, પછી જે આવી રીતે x હોય કે પછી કોઈ y હોય કે કોઈ પણ z હોય. બરાબર છે? કે t a d કોઈ પણ મૂળાક્ષર લઈ શકે છે. બરાબર છે? આપણે એબીસીડીમાંથી 6 એબીસીડી મૂળાક્ષર આપણે લઈ શકીએ છીએ. તો તેમાં જેની કિંમત તમને નથી ખબર તે ચલની તમારી કિંમત શોધવાની, એટલે કે સમીકરણ ઉકેલો. તો જોઈએ તેના પછી આપણે સમીકરણ ઉકેલોમાં સૌપ્રથમ દાખલો શું આપ્યો છે? તો જુઓ તો તેમાં કોઈ t આપ્યો છે. બરાબર છે? t એટલે કે 3 × t - 3 બરાબર 5 2t + 1. હવે આપણે અહીંયા બંને બાજુ t છે એટલે આપણે કોઈ એક બાજુ t લાવીએ અને પછી આપણે t ની કિંમત શોધીએ. બરાબર? સૌપ્રથમ ગુણાકારમાં છે એટલે આપણે ગુણાકાર કરીએ. તો 3t - 3 તેરી 9. બરાબર? 5 × 10t + 1. બરાબર છે? જુઓ વિદ્યાર્થી મિત્રો, 3t અને 10t ને આપણે બાજુ આ બાજુ લઈ ડાબી બાજુ. તો 3t - 10t બરાબર 9 + 1. 3 માંથી 10 બાદ થાય તો શું વધે? -7t બરાબર 9 + 1 એટલે 10. જે ગુણાકારમાં છે તે જમણી બાજુ જાય એટલે ક્યાં જાય? છેદમાં વહી જાય. બરાબર? 10/-7. હવે જો નીચે છેદમાં ના લખે માઈનસ એટલે ઉપર લખીએ તો 10 નો જવાબ t નો જવાબ શું આવ્યો? -10/7. બરાબર છે? તેવી જ રીતે બીજો દાખલો શું આપ્યો છે? 15 ગુણાકારમાં y - 4 - 2
y ઓછા 9 વત્તા 5 ગુણાકારમાં y પ્લસ 6 બરાબર 0. જો વિદ્યાર્થી મિત્રો લાંબી રકમ જોઈને ક્યારેય પણ ડરવાનું નહીં. બરાબર છે. રકમ માત્ર લાંબી છે તેની રીત લાંબી હોતી નથી. ન આવે નાના નાના સ્ટેપ કરો, પહેલા આ સ્ટેપ કરો, બીજું સ્ટેપ કરો, ત્રીજું સ્ટેપ કરો. બરાબર. ગુણાકાર આપણે છે સૌપ્રથમ આપણે ગુણાકાર કરીએ તો શું આવશે 15y ઓછા 15 જો 60 ઓછા 2y વત્તા 9 દૂને 18 વત્તા હવે આનો વાળો 5y વત્તા 5 6 30 બરાબર 0. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો y વાળા પદના આપણે ડાબી બાજુ રાખીએ, y વગરના પદના આપણે જમણી બાજુ જવા દઈએ તો અહીંયા શું આવશે 15y ઓછા 2y વત્તા 5y. હવે y વગરના પદ -60 જમણી બાજુ જાય તો +60 +18 જમણી બાજુ જાય તો -18 +30 એટલે -30 બરાબર. હવે જુઓ 15 માંથી 2 છે તો કેટલા વધે તમારી પાસે 13y વધે બરાબર વત્તા 5y બરાબર. હવે જુઓ મિત્રો 60 રહેશે બરાબર. માઈનસ લઈએ બંને માઈનસ માઈનસ શું થાય તો શું થશે સરવાળો થશે બરાબર. 30 કરતા 18 એટલે કેટલા થાય 48. હવે વિદ્યાર્થી મિત્રો 13y વત્તા 5y 13y વત્તા 5y એટલે કેટલા y થશે અહીંયા 18y થશે. તેવી જ રીતે આપણે સામેની બાજુ જોઈએ તો 60 માંથી 48 જાય એટલે 10 કો લેવો પડે એટલે કેટલા મળશે 10 માંથી 8 જાય એટલે 2 વધે ને 5 માંથી 4 જાય એટલે તો આપણી પાસે શું આવશે y બરાબર 12 ના છેદમાં 18. હવે જુઓ 12 એટલે શું થાય 6 દુ 12 થાય બરાબર એટલે કે 3 દુ 6 અને 6 દુ ને 12. તે જ 18 એટલે શું થાય 3 તેરી 9 9 દુ ને 18. જુઓ 2 2 ઉડી ગયા અને 3 3 ઉડી ગયા એટલે શું વધ્યું ઉપર 2 અને નીચે 3 એટલે y ની વેલ્યુ શું આવી 2 ના છેદમાં 3 બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આવી જ રીતે હવે જો આ લખી દે ત્યાર પછી આપણે જોઈએ છે તેના પછીના દાખલો. તો જો વિદ્યાર્થી મિત્રો તેના પછી આપણે કેવો દાખલો આપે છે તો કેવા પરનો આપો એક કોઈ સમીકરણ જ ઉકેલવાનું કહ્યું છે બરાબર છે. સમીકરણ ઉકેલવામાં તમને આપ્યું છે 8x ઓછા 3 ના છેદમાં કેટલા આપ્યા છે 3x બરાબર 2. જો વિદ્યાર્થી ઉપર અને નીચે બંને જગ્યાએ x આપેલ છે તો આપણે ચોકડી ગુણાકાર કરીએ. જે નીચે 3x આપ્યા છે તેને આપણે અહીંયા ચોકડી બાજુ ગુણાકાર ચોકડી ગુણાકાર એટલે આવી રીતે થાય બરાબર. અને અહીંયા ગુણાકાર અહીંયા છેદ કે અહીંયા કઈ છેદ નથી તો શું હોય એક હોય તો ચોકડી ગુણાકાર કરીએ તો શું મળે 3x ઓછા 3 બરાબર 2 ગુણ્યા 3x. અહીંયા ગુણાકાર કરીને તો શું મળે આ લંબ લેવા દઈએ 3 ગુણે 6x. હવે x વાળા પદને ડાબી બાજુ લાવી દઈએ અને બાકીનાને જમણી બાજુ તો 8x ઓછા 6x બરાબર અહીંયા માઈનસ છે તો જમણી બાજુ એટલે પ્લસ 8 માંથી 6 છે તો કેટલા વધે 2x વધે જમણી બાજુ 3 છે. હવે x ની વેલ્યુ શોધીએ તો અંશ છે તેને છેદમાં એટલે 3 ના છેદમાં 2 આ મળી ગઈ આપણને x ની કિંમત. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી વર્કશીટ નંબર 2 પૂર્ણ થાય છે બરાબર છે. તો આપણે વર્કશીટ નંબર 2 નું સંપૂર્ણ પુનરાવર્તન જોયું જે તમારે તમારી વર્કશીટમાં નોટબુકમાં ફરજિયાતપણે સારા અક્ષરે લખવાની છે બરાબર છે. વિદ્યાર્થી મિત્રો જેણે આગળની વર્કશીટ જ્યારે બુક ચેક કરવામાં આવી ત્યારે અમુક વિદ્યાર્થીઓ એવા પણ હતા કે જેણે વર્કશીટમાં જવાબ લખ્યા નહીં હતા બરાબર છે. આવું કરવાનું નથી. વર્કશીટમાં તમારે જવાબ લખવાના છે, જવાબની સ્પેસ મૂકી દેવાની નથી બરાબર છે. અને બધું પોતાનું કાર્ય પોતે જાતે જ કરવું બરાબર છે. કઈ વાંધો નહીં. હવે તમે જ્યારે વર્કશીટ લખો છો ત્યારે તેમાં જવાબ તમારે ફરજિયાતપણે લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વર્કશીટ 1 અને 2 નું પુનરાવર્તન પૂર્ણ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આવતીકાલે મળીએ. નમસ્તે.